હાલો ભાઈ, સિંગ જોવી છે ને 40-50 મણ કેવા ફાલથી થાય એ આગતર હતી કે ભાઈ? હા, આ રીતનો ફાલ છે, આમ ફેરવી છે હામ છે ની પંખામાં એવું જોવામાં લાગે. હો ભાઈ, જવો આપણે ટૂંકમાં લાંબો વિડીયો કરવાનો છે. છોકરા કેવું લાગે? તું બીજે ખેવા જાય એમાંથી ને આમાં કેવું લાગે? કેદની છોડવો એમ નહીં, હરખું હરખું બટાવો, ઉડાડવું નથી. આમ હરખું કરીને ખેર તો ખબર પડે. નકર તો એમ કે હારા છોડવા એ નાખી દે. અહીંથી લાગટ લઈ નિરાચે એક ધારી કોળી ત્યાંથી કે જોઈ શકો ભાઈ, જુઓ. હા, એમનું તું એમનું ઉપર દેખાય ને રેડી. કેમ લાગે? બીજે કહેવા જાય એ કરતા કેમ લાગે? સારું. એમ તો મિત્રો આમ છે બધું, વાપરીએ એટલું થઈ જાય તો સારું. વધે છોકરાની ફી ભરીએ. ફી એ વાહ તોડી નાખ્યા કા વાલા? તમારે એવું છે કાંઈ ફીવું વાળું? કહી શકો. આપણે ચાલુ કરી દીધું છે. પેઢા લઈ લીધા છે અને કાલેથી સિંગ કાઢવાની છે. ફાલ કાળા જુલુમનો છે, જોઈ શકો. જુઓ, ધૂળ આવશે થોડીક, કાંઈ વાંધો નહીં. તો એની સામે સાધનો છે, ધારું કરવાના પંખા આવી ગયા છે, એ બધું થઈ જશે. જોઈ શકો છો. અને હાવ બળ કર્યા વગરનું વણ પાકી ગયું. માગ્યા મી આવ્યા. પાથરામાં સિંગ દેખાય એટલે એવું લાગે આપણને 40 મણ થાય. વિડીયો ઉતરતા બહુ કંઈ સારું આવડતું નથી, આડાવળું થાય છે. પણ હવે ઠીક, આપણે ગોદવીએ બધું. જુઓ મિત્રો, રાપમાં પણ હજી થોડુંક કેવરાવે છે. ખેડા કાઢી નાખીએ એટલે કાલ જુઓ આપણે પાસે આવું નનકું એવું ટ્રેક્ટર છે. તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. તમારે પાકી જેવું હોય ને રા પાકતા હો તો લાઈક કરીને કહેજો. બાકી બોલો, મોસમ આવી ગઈ છે વાલા. ધીમે ધીમે 1.5-2 મહિના આરામ કર્યો છે એટલે થોડોક થાકોડો લાગશે, પણ કાંઈ વાંધો નહીં. આ જવો આપણે કપડાનો કાંઈ મેળ નથી, પણ હવે હળવું હળવું ધીમે ધીમે ચાલુ કરી દેવું. તો એ માઇન્ડ 5-15 દીએ બધું ભેગું થશે તો એ દિવાળી આવી જશે. કાંઈ વાંધો નહીં મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.